હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, ફરીવાર તમારું સ્વાગત છે પાર્ટ 2ની અંદર. આમાં આપણે કોમ્પ્રિહેન્શન્સ જે છે એ શીખવાના છીએ. યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. ફ્રેન્ડ્સ, પહેલા વિડીયોની અંદર આપણે C1 to 5 દેટ મીન્સ કોમ્પ્રિહેન્શન 1 2 3 4 એન્ડ 5 એની ચર્ચા કરી હતી. હવે આપણે 5 પછી એટલે કે 6 ઓનવર્ડ્સ જે કોમ્પ્રિહેન્શન્સ છે એની ચર્ચા કરવાના છીએ. એમાં ખાસ ખૂબ જ અગત્યના જે ક્વેશ્ચન આન્સર્સ છે. યસ ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ અલોંગ વિથ શોર્ટ નોટ્સ ફ્રોમ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ એની ચર્ચા આજે કરવાના છીએ. ખૂબ જ સરળતાથી તમને સમજાશે એટલી સરળ ભાષામાં આ જે સવાલ છે એને આપણે સાથે સાથે વર્ણન પણ કરતા જઈશું કે આ જવાબ કેવી રીતે આવે છે અથવા આ સવાલનો મતલબ શું થાય છે. તો ચાલો શરૂ કરીએ. આપણે સરસ મજાના જે ક્વેશ્ચન્સ આપ્યા છે પાઠ્યપુસ્તકની પાછળ જે કમ્પ્રિહેન્શનમાં હોય છે તે જોઈએ. આપણે ક્વેશ્ચન નંબર C6 થી આન્સર ધીસ ક્વેશ્ચન્સ. યસ ફ્રેન્ડ્સ, ધ ક્વેશ્ચન નંબર 1 ઇઝ હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુડ ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન. ફ્રેન્ડ્સ, અહીંયા એવું કહેવા માંગે છે કે કેટલા લાંબા સમય સુધી તાજનગરના જે લોકો છે એમણે રેલવે ઓથોરિટીઝ પાસે પોતાના ગામની અંદર જે રેલવે સ્ટેશન્સ છે એનું નિર્માણ કરવા માટેની જે ચર્ચા છે અથવા તો ડિસ્કશન છે અથવા તો ડિમાન્ડ જે છે એ મૂકી છે. તો વેરી ઇઝી આન્સર ફ્રેન્ડ, પહેલાં જ પેરેગ્રાફમાં તમને આપ્યું છે. ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુ ધ રેલવે ઓથોરિટીઝ ફોર 25 years ફોર અ રેલવે સ્ટેશન. 25 વર્ષ સુધી એમણે એમની ડિમાન્ડ જે છે એ રજૂ કરી હતી. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ બોર્ડ અ ટ્રેન? અગેન વેરી ઇઝી આન્સર. વેર ડીડ ધ વિલેજર્સ એટલે કે ગામના જે લોકો છે એમણે ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ બોર્ડ અ ટ્રેન? ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ ગુરગામ or you can say Gurugram, Delhi and Rewar to board a train. Third one, what is the main problem in rural Uttar Pradesh? Friends, જે ઉત્તર પ્રદેશ છે એના ગ્રામ્ય વિસ્તારની મુખ્ય સમસ્યા શું હતી? The main problem in Uttar Pradesh is that more than 60% of the houses are without power. That is the perfect answer. Then after, friends, I would like to say one more thing over here in the first question. તમે જે અહીંયા જે સવાલ છે કે how long did the people of Tajnagar try to pursue the railway authorities for a railway station? એમાં તમે થોડું ચેન્જ પણ કરી શકો છો કે 425 અહીંયાથી સ્ટાર્ટ કરી શકો. 425 years the people of Tajnagar try to pursue the railway authorities for a railway station. તમે એનો જવાબ આમ પણ લખી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે ફોર્થ ક્વેશ્ચન અને એનો જવાબ શું છે એની ચર્ચા કરીએ આપણે. In just 1 year's time, what has MGP achieved in Sitapur district? In just 1 year's time, the MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. Friends, શું કહેવા માંગે છે કે એક વર્ષથી પણ ઓછા અથવા તો ટૂંકા ગાળાની અંદર MJP જે છે એમણે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં શું અચીવડ કર્યું છે, શું પ્રાપ્ત કર્યું, શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે? તો શું કર્યું છે એમણે કે 3500 સબસ્ક્રાઈબર. સો દે હેવ અચીવડ દેટ કે 3,500 કસ્ટમર એમણે એ મિની ગ્રીડ એટલે કે સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે અને લોકોને એમનો લાભ આપ્યો છે. ધ ફિફ્થ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ ધ સોલાર લાઇટ અકોર્ડિંગ ટુ અ વિલેજ ફાર્મર? ગામના જે ખેડૂત છે એમના મત મુજબ સોલાર લાઇટનો મુખ્ય ફાયદો અથવા મેઇન એડવાન્ટેજ શું છે? અકોર્ડિંગ ટુ ધ વિલેજ ફાર્મર, ધ મેઇન એડવાન્ટેજ ઓફ સોલાર લાઇટ ઇઝ that it saves the environment because there is no pollution. Yes friends, it's a smokeless source of light or power rather I say. Sixth question, for what can people use Palakkad's district library? Palakkad's district library જે છે એ શેના માટે લોકો ઉપયોગ કરી શકે છે? People can use Palakkad's district library for information, knowledge, wisdom, cultural activities, research and references or reference rather I say. Yes friends, very easy answer. Seventh question, why did the women unit get together? The women unit got together to discuss methods of empowering women. એ જે યુનિટ છે એ શા માટે ભેગું થતું હતું અથવા તો મળતા હતા? તો જે સ્ત્રીઓ છે એમને એમ્પાવર કરવા માટેના અમુક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેઓ એકત્રિત થતા હતા. વોટ ઇઝ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર?
લાઇબ્રેરી જે છે એમનો હોલ જે છે એ શેના માટે ઓપન કરતા હતા અથવા ખુલ્લું રાખતા હતા અથવા તો એ ખુલ્લો મૂકવામાં આવતો હતો. ધ લાઇબ્રેરી ઓપન્સ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. Yes friends, ninth question, what does the Palakkad's library stand as? Palakkad's district library stands tall as beacon to encourage women's empowerment through classes, club, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ. વેરી ઇઝી આન્સર ફ્રેન્ડ. બધા જ સવાલ ખૂબ સરળ છે અને આમાં પણ તમારા માટે એટલું સરળ ગવર્મેન્ટ કરી આપે છે કે તમને ઉપર પેરેગ્રાફ આપ્યો હોય છે, તમારે માત્ર એમાંથી જવાબ શોધીને લખવાનો હોય છે. દોસ્ત ખાસ યાદ રાખો, ક્યારે પણ પેરેગ્રાફમાંથી જવાબને બેઠો કોપી ના કરવો. આપણે જોઈએ છીએ કે મેક્સિમમ વિદ્યાર્થી એવું કરે છે કે એક ક્વેશ્ચન હોય, એ ક્વેશ્ચનની અંદર જે શબ્દો આવતા હોય છે એને એકદમ સમકક્ષ શબ્દ હોય એવા શબ્દો એ પેરેગ્રાફમાં જ્યાં દેખાય છે એ આખો પેરેગ્રાફ લખી નાખે છે. ફ્રેન્ડ્સ, આ એક સાચી મેથડ નથી. આવું ક્યારેય કરવું નહીં. હંમેશા પ્રશ્નને સમજવો અને પછી એનો યોગ્ય જવાબ લખવાની કોશિશ કરવી. ફ્રેન્ડ્સ, અહીંયા તમને બીજી એક વાતમાં પણ તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે ઘણીવાર તમને કોઈ સવાલ એવો પૂછો હોય જેમ કે તમારે એ પર્ટિક્યુલર શબ્દનો સમાનાર્થી શબ્દ કે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો હોય છે. સિનોનિમ્સ અથવા તો એન્ટીનિમ્સ અથવા તો સિમિલર વર્ડ જે કહીએ છીએ આપણે એ આપવાનો હોય ત્યારે પણ વિદ્યાર્થીઓ શું કરે છે કે એની સામે એ શબ્દની સામે એક શબ્દ આવે પરંતુ એમાં પણ આખો ફકરો લખતા હોય છે. સો ફ્રેન્ડ્સ, પ્લીઝ ડુ નોટ ડુ દેટ. એકવાર વાક્યને સમજો, વિચારો ને પછી જ જવાબ લખો. ચાલો જોઈએ આપણે C7. આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. હવે અહીંયા જે સવાલ આપણે જોઈએ છીએ એ કદાચ 2 થી 3 વાક્યમાં છે. એટલે આની પહેલાંના જે હતા 1 માર્ક્સમાં પૂછી શકાય અને આ જે સવાલ છે એ 2 માર્ક્સમાં પૂછી શકાય તેવા સવાલો છે. દોસ્તો, આ સવાલ બધા કમ્પ્રિહેન્શનમાંથી જે પાઠ્યપુસ્તકની પાછળ આપ્યા છે એના જવાબ અહીંયા તમને ખૂબ સરળતાથી સમજ આવી રહ્યા છીએ. સો પ્લીઝ ફોકસ હિયર, ધ્યાન આપજો અને એને સમજવાનો પૂરેપૂરો પ્રયાસ કરજો. ક્વેશ્ચન નંબર 1. What was the burning desire of the people of Tajnagar? What did they do for it? જે તાજનગર છે એના લોકોનું બર્નિંગ ડિઝાયર, એકદમ તીવ્ર ઈચ્છા, મહેચ્છા શું હતી? તો the burning desire of the people of Tajnagar was to have a railway station in their village, and to do this everyone in the village contributed according to their capacity and collected 21 lakh rupees. ફ્રેન્ડ્સ, આપણને ખબર તો હોય જ છે કે આનો જવાબ આ આવે છે પરંતુ ગુજરાતીમાં આવડતું હોય છે, પરંતુ આપણે પ્રયાસ કરવાનો છે જવાબ આપવાનો અંગ્રેજીમાં. સો ખૂબ સરળ ભાષામાં સરળ રીતે તમને સમજાય એવી રીતે લખવાનો પ્રયાસ કર્યો છે. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. લેટ્સ સી ધ સેકન્ડ ક્વેશ્ચન. Why did people raise their demand for a railway station in their village? How did the authorities respond? શા માટે did people એટલે કે ત્યાંના જે લોકો છે એમણે એની ડિમાન્ડ જે છે એ ઉગ્ર કરી અથવા તો ખૂબ જ તીવ્ર રજૂઆત કરી કે અમારે અમારા ગામની અંદર એક રેલવે સ્ટેશન જોઈએ છે. શા માટે એવું કર્યું? તો જોઈએ આપણે અહીંયા. The people of village had to either go to Halimandi or Patli to catch a train. Both the stations were 6 kilometers away from Tajnagar. The railway lines also passed through the village, and so the people demanded a station there. ગામની અંદરથી રેલવેના પાટા પસાર થાય છે છતાં ગામની અંદર ટ્રેન પણ આવતી જશે, સ્ટેશન નથી, મતલબ કે ત્યાં સ્ટોપ નથી, આવું કહી શકાય આપણે. સો ધ પીપલ સેડ દેટ કે અમારા ગામની અંદર રેલવેની જે લાઇન છે, ટ્રેક્સ છે એ અવેલેબલ છે, છતાં પણ અમને એક સ્ટેશનની જરૂર હોય. બિકોઝ એમણે હલીમંડી અને પટલી સુધી ચાલીને 6 કિલોમીટર દૂર જવું પડતું હતું રોજે. એમાં ગૃહિણીઓ પણ હોઈ શકે, વૃદ્ધ મહિલાઓ અથવા તો પુરુષો હોઈ શકે, વિદ્યાર્થીઓ પણ હોઈ શકે જેને રોજે ચાલીને જવું પડતું હોય છે. સો દેટ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે માટે ત્યાંના લોકોએ ડિમાન્ડ કરી હતી. એન્ડ વોટ ધ ઓથોરિટી સેઝ? They said, I mean to say the railway authority says, the authority said that they did not have funds. એમને એવું કીધું કે એમની પાસે પૂરતી માત્રામાં ફંડ એટલે કે પૈસા જે છે ન હતા. સો ઇટ્સ વેરી ઇઝી આન્સર ફ્રેન્ડ. જોઈએ આપણે થર્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ MGP એન્ડ NGO ડુઈંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? વાય? વોટ ઇઝ એટલે MGP અને NGO એ સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં MGP એટલે મેરાગાંવ પાવર છે અને NGO દેટ મીન્સ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તો આ બંને MGP અને NGO એ શું કરી રહ્યા છે?
અચ્છા, તો હવે તમારે સમજવું પડશે કે શું આ એમજીપી અને એનજીઓ અલગ છે. સો ફ્રેન્ડ્સ, બંનેને પહેલાં તમે સમજો. એમજીપી ઇઝ મેરાગાંવ પાવર, બરાબર છે, એ આપણે પાઠની અંદર સરળતાથી સમજ્યા છીએ. અને એનજીઓ જે છે એ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જે સામાજિક કાર્ય કરતું હોય છે, પરંતુ એમને સરકાર જે છે એના તરફથી એ નથી હોતી, પણ એક પ્રકારની સંસ્થા હોય છે જે સોશિયલ વર્ક માટે કાર્ય કરતી હોય છે. તો શા માટે આવું કરે છે જોઈએ આપણે. એન એનજીઓ કોલ્ડ એમજીપી, એટલે હવે તમારે સમજવું પડશે કે એનજીઓ કોલ્ડ એમજીપી એટલે કે મેરાગાંવ પાવર જે છે એ એક પ્રકારનો એનજીઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, is કે જે building a network of low cost solar microgrids that provides to LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. 25 રૂપિયા અઠવાડિયાના દોસ્તો, અને એમાં મળે છે શું આપને? 2 LED bulbs and 1 mobile charging point. અઠવાડિયાના માત્ર 25 રૂપિયા અને તમને આટલી સરસ મજાની ફેસિલિટી પ્રોવાઈડ થઈ રહી છે. એમજીપી મેરાગાંવ પાવર કોલ્ડ કાઇન્ડ ઓફ એનજીઓ છે, એ એનજીઓ દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તો આઈ એમ શ્યોર કે તમને એનજીઓ અને એમજીપી બંનેનો ડિફરન્સ સમજાઈ ચૂક્યો છે. જોઈએ આપણે ચોથો સવાલ શું છે. હાઉ વર ધ પેનલ્સ ઇન્સ્ટોલ્ડ? જે પેનલ્સ છે એ કેવી રીતે લગાવવામાં આવતી હતી? The roof of sturdy brick walled house in each village was chosen to install the panels and the battery. બેટરી અને પેનલને લગાવવા માટે ગામની અંદર જે સૌથી મજબૂત અથવા તો એવા ઘરની દિવાલો જે ખૂબ મજબૂત હોય, બ્રિક્સ એટલે કે ઈંટોની બનેલી હોય, એના પર લગાવવામાં આવતું હતું. The panels are installed in a southern direction to capture as much as sunlight as possible. સાઉથર્ન દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ એ લગાવવામાં આવતું હતું, સો દેટ મેક્સિમમ જે સોલાર છે એના જે રેઝ છે, સૂર્ય જે છે એના રેઝ છે એના ઉપર પડે અને એ કેપ્ચર કરી શકે, મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી લોકોને પ્રાપ્ત થઈ શકે. ફિફ્થ ક્વેશ્ચન. હાઉ હેવ સોલાર માઇક્રોગ્રિડ્સ હેલ્પ ધ વિલેજ પીપલ? Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. Besides this, new businesses have also emerged in the village. Children study more and women enjoy cooking in night. સૂર્ય ઉર્જા પ્રાપ્ત થવાથી અથવા તો રોશની થવાથી દોસ્તો ગામની અંદર એક તો પહેલી વાત કે પર્યાવરણને નુકસાન થતું અટક્યું છે, સાથે સાથે નવા વ્યવસાય પણ ખુલ્યા છે. લોકો રાત્રે પણ કામ કરતા શરૂ થયા છે. ખાસ કરીને સ્ત્રીઓને જે કુકિંગ કરે છે લાઇટમાં, એમને ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા પડે છે. બાળકોનો પણ વાંચવાનો જે સમય છે એ વધી ગયો છે. તો એકમાત્ર સોલાર એનર્જીના કારણે ઘણા બધા ફાયદા જે ગામના લોકો છે એમને થયા છે. ફ્રેન્ડ્સ, જોઈએ સિક્સ્થ ક્વેશ્ચન. વોટ ઇટ સેઝ. What did the secretary of the library point out? The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. Friends, દોસ્તો અહીંયા એવું કહેવા માંગે છે કે જે સેક્રેટરી છે લાઇબ્રેરી, એમને પોઈન્ટ આઉટ કર્યું છે કે જો સ્ત્રીઓ જે છે એ મેક્સિમમ વાંચશે તો એમની ઘણી બધી રીતે હેલ્પ થશે. એમને પોતાની જે શક્તિ છે એનું વધારે પડતું જ્ઞાન થશે, સાથે સાથે એમને ખબર પડશે કે એમના હક ક્યાં છે, એમના અધિકાર ક્યાં છે. અને એ આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે એક સ્ત્રી જ્યારે એ શિક્ષિત થાય છે ત્યારે બે કુળને તારે છે. યસ ફ્રેન્ડ્સ, એટલે કે જ્યાં એમના મેરેજ થવાના છે એ ઘરને પણ એ ઉજાગર કરે છે અને સાથે સાથે એમના પરિવારનું પણ ધ્યાન રાખે છે. એટલે વાંચવાથી ખૂબ બધા ફાયદા સ્ત્રીઓને થાય છે. અહીંયા પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની વાત થઈ રહી છે દોસ્તો. વોટ ઇઝ ધ લાઇબ્રેરી ડુ ફોર વુમન? જે લાઇબ્રેરી છે સ્ત્રીઓ માટે શું કરે છે? ધ લાઇબ્રેરી લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014ની અંદર એક યુનિટની સ્થાપના કરવામાં આવી સ્ત્રીઓ માટે. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. અને આ યુનિટ દ્વારા એક એવો અલગથી રૂલ બનાવવામાં આવ્યો છે કે સ્ત્રીઓ માટે વાંચવા માટે અલગ રૂમની વ્યવસ્થા પણ થઈ છે. It encouraged women's empowerment through classes, clubs, workshops and reading rooms. Friends, એમને એક સેફ ઝોન પ્રાપ્ત થવાથી જે વાંચવાની જે એમની ઈચ્છા છે એવો વધારે ઉજાગર થાય છે. સાથે સાથે અલગ અલગ પ્રકારના ક્લાસીસ કરીને પણ એમને ઉજાગર મતલબ કે એમનું જે વુમન એમ્પાવરમેન્ટ છે એને સ્ટ્રોંગ કરવામાં આવે છે. વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, રીડિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. દેટ મીન્સ દે આર પ્રોવાઇડિંગ એવરીથિંગ ટુ ધ વિમેન્સ, અને એમને વધારે પડતી જે બેનિફિટ છે એ પ્રાપ્ત થાય એવું કામ આ જે વુમેન્સ યુનિટ છે એ કરી રહી છે દોસ્તો. ત્યારબાદ જોઈએ C8. રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. પહેલું છે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. કૌંસની અંદર આપેલા જે પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરીને તમારે ટૂંક નોંધ લખવાની છે દોસ્તો.
યાદ રાખો આ જે પોઈન્ટ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે, તમે એના બેઝ પર ખૂબ સરસ મજાની ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ લખી શકો છો. તો ચાલો આપણે જોઈએ કે એમાં કેવી રીતે લખાય છે ને શું અગત્યનું છે. દરેક મુદ્દાઓને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમારે આવરવાના હોય છે. જોઈએ આપણે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. પહેલો મુદ્દો છે એસ્ટાબ્લિશ્ડ. ઇટ ઇઝ અ લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, knowledge, wisdom, cultural activities, research and references. What it says, a center for various activities. એમાં આ પોઈન્ટ આવરી લેવામાં આવ્યો છે. સો દેટ મીન્સ કે અહીંયા જે તમને પોઈન્ટ આપ્યા છે તમારે વન બાય વન બધા પોઈન્ટને એડ કરવાના છે અને શક્ય હોય તો એ ડાયરેક્શનમાં ટૂંક નોંધ લખવાની છે. A third of its thousand members are women. So the library launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal dispute and professional problems. દોસ્તો અહીંયા તમે જો વુમન યુનિટ્સની વાત થઈ છે, પછી હોલ કેવી રીતે એના માટે ઓપન કરવામાં આવે છે અથવા તો કયા કયા કારણોસર એને ઓપન કરવામાં આવે છે. સેફ વેન્યુ ફોર વિમેન એમાં પણ વાત કરી કે ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ. હિયર ઇટ ઇઝ કે એમના માટે પણ એક અલગથી સેફ વેન્યુ, સેફ જગ્યાની પણ વાત થઈ રહી છે. ઇટ ઇન્કરેજીસ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. ફ્રેન્ડ્સ, આ દરેક પ્રકારનું કામ જે છે લાઇબ્રેરીમાં થઈ રહ્યું છે, પરંતુ અહીંયા આપણે ટૂંક નોંધની વાત કરીએ છીએ તો તમારે ખાસ એ સમજવાનું છે કે જે પોઈન્ટ્સ તમને આપ્યા છે એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારે વાક્ય બનાવવાના છે. યસ ફ્રેન્ડ, ઇટ્સ વેરી ઇઝી. ખૂબ સરળ થઈ જાય છે જ્યારે તમને પોઈન્ટ આપ્યા હોય ત્યારે વાક્ય બનાવવાનું. માત્ર તમારે ધ્યાન શું રાખવાનું છે કે વાક્ય રચના થોડી પ્રોપર હોવી જોઈએ અને એના સ્પેલિંગ જે છે એમાં ભૂલ થવી જોઈએ નહીં. બાકી બધું એક્સલન્ટ છે ફ્રેન્ડ્સ. ચાલો જોઈએ આપણે નેક્સ્ટ. મિત્રો આ યાદ રાખજો, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ ટૂંકનો ઘણી વાર પૂછાઈ ચૂકી છે, સો એને બરાબર સમજી લેજો. જોઈએ નેક્સ્ટ. ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ. યસ ફ્રેન્ડ્સ, રેલવે સ્ટેશનનું જે સ્વપ્ન છે એ સાકાર થાય છે. અગેન you will go by the points. Need for railway station, efforts of village people of Tajnagar, funds collected, determination, struggle, dream came true. જોઈએ શું કહેવા માંગે છે ટૂંકનોની અંદર. There were a large number of people and students in Tajnagar who had to go to Gurgaon, Delhi and Rewar. They had to either go to Halimandi or Patli to catch the train. દોસ્તો પહેલો જ મુદ્દો છે need for railway station. both the stations are 6 kilometers આવે. બંને જે સ્ટેશન છે પટલી અને હાલીમંડી એ 6 કિલોમીટર દૂર છે અને ત્યાંના બધા જ લોકોને, રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને બધાને દૂર ચાલીને જવું પડતું હતું. એ માત્ર આટલી બધી સમસ્યા હોવાના કારણે એમની ડિમાન્ડ છે. એટલે તમે કહી શકો કે પહેલો જે પોઈન્ટ છે નીડ ફોર રેલવે સ્ટેશન, એમાં બધા જ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. The railway lines passed through the village and so the people demanded a railway station there in 1982. But the railways refused, saying that they did not have any funds rather I say. દોસ્તો 1982ની અંદર એમણે એ ડિમાન્ડ જે છે એ રજૂ કરી છે અને અલબત્ત એમના ગામની અંદરથી રેલવેના પાટા પણ પસાર થઈ રહ્યા છે. આ બધું જ હોવા છતાં ત્યાંના લોકોએ 6 કિલોમીટર ચાલીને રોજ જવું પડતું હતું. હવે ઘણીવાર એવી સમસ્યા હોય, કોઈ ચોમાસાની મોસમ હોય, વરસાદનું પાણી નડતું હોય છે, XYZ બીજી સમસ્યા હોય છે, તો જ્યારે ગામની અંદરથી જે પાટા પસાર થતા હોય તો ડેફિનેટલી ત્યાં એક સ્ટેશન આપી શકાય. પરંતુ ત્યાંના લોકો જે છે એમની ડિમાન્ડ લઈને જાય છે રેલવે ઓથોરિટીઝ પાસે, જે ફૂલફિલ કરવામાં આવતી ન હતી અથવા તો નથી. સો દેટ ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્વ્સ. માટે જ તેમણે પોતાની જાતે જ એ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ધર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 75,000થી લઈને અથવા તો 6,000થી લઈને 75,000 સુધી, એટલે કે 75,000 સુધીની એક રેન્જ ફિક્સ થઈ. એમાં લોકોએ બધાએ પોતાની ક્ષમતા પ્રમાણે, કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટ કર્યું. They poured in 21 lakh rupees and built a railway station on their own. The dream came true on 7th January 2010. 2010ની અંદર જાન્યુઆરી અને 7 તારીખ છે ત્યારે એનું સપના સાકાર થાય છે. એ લોકો બધા જે છે એ પૈસા એકત્રિત કરે છે ને 21 લાખ રૂપિયા ભેગા કરે છે દોસ્તો. યસ ફ્રેન્ડ્સ, પેલું ડાયલોગ છે ને આપણે ધ મૂવી માઉન્ટેન મેન માજી, યસ, એમાં શું કહે છે કે ભગવાન કે ભરોસે મત બેઠીએ, ક્યા પતા ભગવાન હમારે ભરોસે બેઠા હો. આવું જ કંઈક અહીંયા રજૂ થયું છે દોસ્તો.
રેલવેવાળા જે છે એમની ઉપર જો વાટ રાખીને બેઠા હોત તો 25 વર્ષ તો પસાર થઈ ચૂક્યા હતા, હજી બીજા 25 પણ પસાર થઈ જાત. પરંતુ ગામના લોકોએ નક્કી કર્યું કે હવે આપણે સ્ટેશન જાતે બનાવીશું. 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને 7 જાન્યુઆરી 2010ના દિવસે એનું સ્વપ્ન સાકાર થયું દોસ્તો. જોઈએ નેક્સ્ટ શોર્ટ નોટ. MGP's drive for solar power in Sitapur district. More than 3,500 customers set up solar microgrids, light beneficial opportunities for development, business growth. આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરીશું આપણે ટૂંક નોંધની અંદર. તો ચાલો જોઈએ આપણે શું કહેવા માંગે છે. Mera Gaon Power MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. ગ્રામ્ય સ્તર પર 3500થી વધારે સબસ્ક્રાઈબર અથવા કે કસ્ટમર જે છે એમને જોડ્યા છે MGP મેરા ગાંવ પાવર નામની સંસ્થા દ્વારા. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. 25 રૂપિયા અઠવાડિયાના મિત્રો, ખૂબ સરસ વાત કરે છે. માત્ર 25 રૂપિયા એક અઠવાડિયાના અને MGP જે છે એ ગામ જઈને બધા લોકોને એમાં જોડે છે. એકદમ સસ્તા દરમાં આ સોલાર માઇક્રોગ્રીડ છે એ લગાવી આપે છે અને એનો બેનિફિટ શું થાય છે કે 2 LED બલ્બ અને સાથે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એ પણ માત્ર 25 રૂપિયા પર વીક. Yes friends, the MGP team maps the village houses by houses, working out where to place each wire so as to connect customer to the power source. દોસ્તો ગામની અંદર ફરીને જે મેપ્સ છે એટલે કે નકશાઓ તૈયાર કરવામાં આવે છે અને દરેક પ્રકારના મકાન જે છે એ સર્ચ કરવામાં આવે છે કે ક્યાં વાયર ક્યાંથી પસાર કરવા અથવા તો કઈ જગ્યાએ મેક્સિમમ યુટિલાઇઝેશન થાય એવું છે, ક્યાં સૂર્યપ્રકાશ સૌથી વધારે મળે એમ છે. આ બધી જ પ્રકારની એ લોકો પહેલાં સર્વે કરે છે, ડિટેલ એકત્રિત કરે છે અને પછી જ લોકોને એમાં જોડવાનો પ્રયાસ કરે છે. દેટ મીન્સ કે એ જે MGP છે એમનું કામ પણ ખૂબ શ્રેષ્ઠ છે. ન માત્ર પેનલ લગાવીને જતું રહેવું નથી, પરંતુ એમાં જે ગામના લોકો છે ને મેક્સિમમ બેનિફિટ મળે એવો પણ એ પ્રયાસ કરે છે. Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. ખૂબ સરસ વાત છે દોસ્તો આ કે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, કારણ કે જે માઇક્રોગ્રીડ છે સોલારની એ તો એ સ્મોકલેસ સોર્સ છે, સૌર ઉર્જા છે એમાં કોઈ પોલ્યુશન થતું નથી. સો દેટ એન્વાયરમેન્ટ પણ ખૂબ ચોખ્ખું રહે છે. Besides this, new businesses have also emerged in the villages. Children study more and women enjoy cooking in night. Yes friends, આ તો ફાયદો છે જ કે પર્યાવરણ ચોખ્ખું થાય છે. તદુપરાંત ત્યાંના જે લોકો છે એમાં વ્યવસાય પણ વધ્યો છે, કારણ કે રાત્રે કામ કરવાનું વધ્યું, વ્યવસાય જે છે નવા ખુલ્લા થયા, સાથે સાથે બાળકો જે છે રાત્રે ભણતા થયા. દેટ મીન્સ કે એમની જે વાંચવાની લખવાની જે આર્સ ફિક્સ હતા, સમય નક્કી હતો, એમાં વધારો થાય છે. અને તદુપરાંત જે સ્ત્રીઓ છે એમને પણ રોશનીમાં, લાઇટમાં, પ્રકાશમાં રસોઈ કરવાનું ખૂબ પસંદ આવે છે દોસ્તો. યસ, સો ધીસ વર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર એન્ડ શોર્ટ નોટ્સ. આ ખૂબ અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ દોસ્તો, યાદ રાખજો. ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ C9. રિફ્લેક્ટ ઓન ધીસ ક્વેશ્ચન્સ, પોઈન્ટ્સ, ક્લાસરૂમ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ. આ માત્ર એક એક્ટિવિટી છે દોસ્તો, પરીક્ષામાં નથી પૂછાતી પરંતુ ખૂબ અગત્યની છે અને એ પણ ખૂબ મજા પડે એવી છે. તમે ક્લાસની અંદર આ એક્ટિવિટી જે છે પરફોર્મ કરી શકો છો. શું છે દરેક એક્ટિવિટીમાં આપણે તમને સમજાવી દઉં છું, સો દેટ તમે તમારા ક્લાસની અંદર પરફોર્મ કરી શકો છો, તમારા ઘરે પરફોર્મ કરી શકો છો અને આ દરેક જે પોઈન્ટ તમને અહીંયા આપ્યા છે એની ચર્ચા તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ અથવા તો અંકલ, આંટી કે જે પણ તમને લાગે યોગ્ય છે, ગામના સરપંચ પણ હોઈ શકે, એમની સાથે તમે ચર્ચા કરી શકો છો. તો ચાલો જોઈએ આપણે પહેલું શું કહેવા માંગે છે. How would you encourage your village people to overcome their local problems? દરેક લોકોની એટલે કે દરેક ગામની પોતાની વ્યક્તિગત સમસ્યાઓ હોય છે. ગામની જે સ્થાનિક સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે અથવા તો એનું સોલ્યુશન લાવવા માટે તમે ગામના લોકોને કેવી રીતે એન્કરેજ કરશો? ડિસ્કસ ઇટ ઇન ડિટેલ. ફોર એક્ઝામ્પલ, તમારા ગામની અંદર ઇલેક્ટ્રિસિટીની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, અથવા તો કોઈ કચરાનો નિકાલ નથી થઈ રહ્યો યોગ્ય જગ્યાએ, આ બધી સમસ્યાઓ છે, તો તમે એનો ઉકેલ કેવી રીતે લાવશો? ડિસ્કસ વિથ યોર પેરેન્ટ્સ, ફ્રેન્ડ, અંકલ, સરપંચ ઓફ ધ વિલેજ. યસ ફ્રેન્ડ્સ, ઇટ વિલ હેલ્પ યુ અ લોટ. તમે પછી એ ક્લાસરૂમની અંદર રજૂ પણ કરી શકો છો. વિઝિટ એની NGO વર્કિંગ ઇન ગુજરાત, કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ NGO એન્ડ શેર ઇટ ઇન ધ ક્લાસરૂમ. તમારા ગામની આજુબાજુમાં, નજીકમાં કોઈ પણ જગ્યાએ આવા કોઈ NGO હોય, જેમ કે અહીંયા MGP છે, એવા કોઈ NGO તમારા ગામની અંદર આજુબાજુમાં હોય
તો એમની મુલાકાત લો અને એ એક્ટિવિટી શું કરે છે એની માહિતી એકત્રિત કરો અને ક્લાસરૂમની અંદર એના વિશે ડિટેલમાં ચર્ચા કરો. બીજું છે ત્યારબાદ જોઈએ થર્ડ વન, ઇન્વાઇટ અ સોશિયલ વર્કર ઇન ધ સ્કૂલ એન્ડ અરેન્જ અ ટોક વિથ હિમ ઓર હર અબાઉટ ધ સ્કોપ ઓફ રૂરલ ડેવલપમેન્ટ. યુ મે યુઝ યોર મધર ટંગ. મધર ટંગ એટલે માતૃભાષાની વાત થાય છે દોસ્તો. તમે તમારા સ્કૂલની અંદર શાળાની અંદર સોશિયલ વર્કર એટલે કે સામાજિક કાર્યકરને બોલાવી શકો છો. તે અથવા તેણી જે પણ હોય એમને બોલાવીને તમે એમની સાથે તમે સ્કોપ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગામડાની અંદર ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય એના માટે કયા કયા સ્કોપ્સ છે એની ચર્ચા તમે એમની સાથે કરી શકો છો. અને પછી તમે તમારા ગામને સરપંચને પણ એ રજૂ કરી શકો છો કે ભાઈ અમારા ત્યાં એક સોશિયલ વર્કર આવ્યા હતા, એમણે આવી બધી વાતો કરી છે. જો તમને ખૂબ સરસ લાગે અથવા તમને લાગે કે પોઝિટિવ છે તો તમે એમની મુલાકાત સરપંચ સાથે પણ કરાવી શકો છો. અને આ બધું તમે તમારી માતૃભાષામાં ક્લાસરૂમની અંદર ચર્ચા કરી શકો છો. અને તમે રોલ પ્લે પણ કરી શકો છો દોસ્તો, કે તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી જે છે એ સોશિયલ વર્કર બને અને કોઈ પણ એક એનજીઓનું નિર્માણ કરે અને પછી એ એનજીઓના નામ પર તમે ત્યાં વિઝિટ કરો સ્કૂલમાં અને પછી તમે ચર્ચા કરી શકો છો. વેરી ગુડ એક્ટિવિટી ફ્રેન્ડ્સ. ફોર્થ વન, કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્ક ઓફ કોઓપરેટિવ સોસાયટી ઇન ગુજરાત. ગુજરાતની અંદર જે કોઓપરેટિવ સોસાયટી છે એની માહિતી એકત્રિત કરો. વર્ક ઇન ગ્રુપ ઓફ 4 or 5, 4 થી 5 વિદ્યાર્થીનું ગ્રુપ બનાવી અને આ બધી માહિતી એકત્રિત કરી તમે તમારા ગામમાં અથવા તો સ્કૂલમાં ચર્ચા કરી શકો છો. અરેન્જ અ વિઝિટ ટુ અ નિયર બાય વિલેજ, પ્રિપેર અ રિપોર્ટ ઓન ઇટ એન્ડ પ્રેઝન્ટ ધ રિપોર્ટ ઇન ધ ક્લાસરૂમ. બાજુના ગામની મુલાકાત લો અને મુલાકાત લીધા પછી ત્યાંની એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરો. ત્યાંની સારી બાબતો, ત્યાંની ખરાબ બાબતો જે કંઈ તમને યોગ્ય લાગતું હોય તમે એમાં રજૂ કરી શકો છો અને પછી ક્લાસરૂમની અંદર તમે ચર્ચા કરી શકો છો. એ ગામની જે સારી બાબતો હોય તમે તમારા ગામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. સાથે સાથે એ ગામની અંદર કોઈ સમસ્યા હોય એ તમે ક્લાસમાં ચર્ચા કરો. ચર્ચા કર્યા પછી ક્લાસની અંદરથી કોઈ સારા સોલ્યુશન મળે તો તમે એ ગામના સરપંચને જાણ પર કરી શકો છો કે ભાઈ તમારા ગામમાં આ જે પ્રોબ્લેમ્સ છે એનું આવી રીતે તમે સોલ્યુશન કરી શકો છો. યસ ફ્રેન્ડ્સ, સો ઓલ ધીઝ આર વેરી એક્સલન્ટ પોઈન્ટ્સ કે જેના પર વિશેષ ચર્ચા થઈ શકે એમ છે. સો બેસ્ટ ઓફ લક, પ્લીઝ ડુ ઇટ ઇન અ ક્લાસરૂમ. ડિયર સ્ટુડન્ટ્સ, તમે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ 9 થી 12ના વિડીયો જોવા માંગતા હોય, સપ્લિમેન્ટરી કે સીબીએસઈ ઇંગ્લિશ ગ્રામર, આ બધું જ તમને આપણી ચેનલ પર પ્રાપ્ત છે. દેટ ઇઝ પૂર્વાનીલ એજ્યુકેશન. આઈ રિક્વેસ્ટ યુ ઓર કે પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ. જો તમે હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ એન્ડ શેર ઇટ ટુ મેક્સિમમ સ્ટુડન્ટ્સ એન્ડ મેક્સિમમ ટીચર્સ એઝ વેલ કે જે એ ક્લાસની અંદર ઉપયોગ કરી શકે. યસ ફ્રેન્ડ્સ, સો થેન્ક યુ સો મચ ફોર being with us on Purvanil Education. Stay tuned and God bless you all and best of luck for the exams. And please do take care of yourself. Stay home, stay safe.